બનાસકાંઠામાં એક દિવસ એવો બાકાત નથી હોતો કે કોઈને કોઈ ઘટના એ ગુનાહિત કોઈ ઘટના સામે ન આવી હોય અને તાજેતરમાં જે બનાસકાંઠામાંથી એક ઘટના સામે આવી હતી જેમાં એક જનેતા એક માતા પોતાના બે બાળકોને તરછોડીને મૈત્રી કરાર કરીને પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી। તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં અત્યંત વાયરલ થઈ રહ્યો હતો। એ માતાને લઈને અનેક ટીકા ટિપ્પણીઓ યુઝર્સ દ્વારા કરવામાં આવી રહી હતી કે ભાઈ આ કેવી જનેતા છે જેને પોતાના જીવ બરાબર એવા બાળકોને તરછોડીને તે પોતાના પ્રેમી સાથે જતી રહે છે અને હવે આ ઘટનામાં એક મોટો વળાંક આવ્યો છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર। જે રીતે વાત કરવામાં આવે તો બનાસકાંઠા જે હંમેશા ચર્ચાસ્પદ રહેતું હોય છે, કોઈના કોઈ ઘટના બનાસકાંઠામાં છાસવારે બનતી જ હોય છે અને તે વચ્ચે જો વાત કરવામાં આવે તો જે એક જનેતા એક માતા પોતાના બે બાળકોને તરછોડીને જતી રહે છે। ચારે બાજુ આ ઘટના જે છે ચર્ચાનો વિષય બની જાય છે। એ બાળકો જ્યારે રડતા હોય છે અને રડતા બાળકોને જ્યારે એ તરછોડીને તેની માતા જતી રહે છે તેને લઈને તેના સમાજ દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવતો હોય છે અને એવા પ્રયત્નો પણ થતા હોય છે કે ભાઈ કોઈ પણ ભોગે આ માતાને તેના બાળકો સાથે મળાવવા પડશે અને હવે આ બાબતને લઈને સમાજને પણ સફળતા મળી છે, જેમાં સમાજ જે છે તે એ માતાને શોધીને પોતાના બાળકો સાથે જે છે તેનો મિલાપ કરાવે છે અને ત્યારબાદ એ મૈત્રી કરાર પણ જે માતાએ પોતાના પ્રેમી સાથે કર્યો હતો તે પણ તોડવામાં આવે છે। એટલે આ ઘટનાને લઈને સૌથી મોટો વળાંક આ સામે આવી રહ્યો છે અને આ ઘટના ઘટ્યા બાદ જે છે તે એક સમાજમાં પણ ખુશીની લાગણી છે કે હાશ બાળકો તો સલામત છે કારણ કે તેમની માતા જે હવે પાછી આવી ગઈ છે, જે પ્રેમીના ચક્કરમાં મૈત્રી કરાર કરીને ભાગી ગઈ હતી, રડતા બાળકોને મૂકીને જતી રહી હતી, બાળકોના ભવિષ્યનો વિચાર પણ તેને ન કર્યો હતો, પરંતુ હવે એ માતા એ જનેતા મૈત્રી કરાર તોડીને પાછી આવી ચૂકી છે। તો તે મુદ્દા અંગે અને આ સમગ્ર ઘટનાને લઈને અમારા રિપોર્ટર થાનાજી પાસે વાત કરીશું। જી થાનાજી, સ્વાગત છે આપણું લાઈટ 24 ન્યૂઝમાં। જી થાનાજી, જે રીતે વાત કરવામાં આવે તો જે જનેતા એ પોતાના બે બાળકોને તરછોડીને મૈત્રી કરાર કરીને પોતાના પ્રેમી સાથે ભાગી જાય છે અને તાજેતરમાં જ એ મૈત્રી કરાર તોડીને માતા પાછી આવી જાય છે, શું છે ત્યારબાદના દ્રશ્યો? જી, અત્યારે જે વચ્ચે અઠવાડિયા પહેલા જે મૈત્રી કરાર કરીને જે મગડાલા ગામની જે મારવાડી સમાજમાંથી આવતા જે બેન હતા તે મૈત્રી કરાર કરીને ગયા હતા અને બે બાળકોને તરછોડીને ગયા હતા। ત્યારે ખૂબ જ હરેક સમાજની અંદર રોષ ભભૂકી ઉઠ્યો હતો અને બાળકોના ભવિષ્ય માટે અને બાળકોના ભવિષ્યનો ખૂબ જ ખતરો હતો અને નાના બાળકો રડી રહ્યા હતા। એ દ્રશ્યો જોઈને સારા અને હરેક ઇન્સાન જે છે એમનું દિલ પીગળી ગયું હતું અને લોકો ફિટકાર વરસાવી રહ્યા હતા। ત્યારે આ સમાજના લોકોએ, મારવાડી સમાજ અને ચૌધરી સમાજ, દેશી ચૌધરી સમાજના લોકોએ સાથે મળીને ખૂબ જ મહેનત કરી અને જે બાળકોને મિલન કરાયું છે એને જોતા ખૂબ જ ખુશી છે અને લોકો પણ બંને સમાજને ખૂબ જ સારો પણ ગણે છે અને એમના જે આગેવાનોના સાથ સહકારથી જે મૈત્રી કરાર હતા એને તોડી અને જે બાળકોને મિલન કરાવ્યું છે તેને લઈને લોકોમાં ખૂબ જ આનંદની લાગણી છવાય છે, કારણ કે કોઈ પણ સમાજની અંદર આવું કાર્ય ન બને અને જો કદાચ કોઈ જગ્યાએ બને તો પણ એને સમજૂતીથી જે કાર્ય થાય એમાં પણ સિંહ ફાળો હોય છે અને ખાસ કરીને જે અમારા અહીંના સ્થાનિક પત્રકાર છે ધીરુભાઈ ચૌધરી, એમનો પણ મોટો સિંહ ફાળો રહ્યો હતો, કારણ કે આ બાબતને લઈને પોતાને ખૂબ જ દિલથી ખુશી જે હતા, દિલથી જ અમને જે મહેનત કરવી પડી તે મહેનત ખૂબ જ કરી હતી। તેમણે 3 સ્ટોરી પણ કરી હતી અને 3 સ્ટોરીમાં એટલું બધું રિઝલ્ટ લાવ્યું હતું કે સમાજમાં એક દાખલો બેસાડ્યો હતો અને 24 ગામ જેટલા નો મીટિંગ કરી હતી અને પછી જો આ ન થાય તો 134 કોમો સંમેલન ભેગું થઈ અને અમને સમજૂતી કરવાની હતી અને સમજૂતી ન થાય તો પણ કંઈક કાયદાની ભાષામાં કે કાયદાના વિરોધમાં પણ કંઈક પગલા ભરવાની શક્યતાઓ હતી, પણ જે કાયદાના વિરોધમાં પણ પગલા ના ભર્યા અને કાયદાના વિરોધમાં પણ કશું ના કર્યું અને સમજૂતીથી જે કર્યું છે એને લઈને લોકોમાં ખૂબ જ આનંદની લાગણી છવાય છે, કારણ કે જે માતા જતી રહી હતી એ માતાએ ફરીથી બાળકો જોડે મિલન કર્યું છે અને માતાની પરિસ્થિતિ હજુ છે અને થોડોક જાણવા મળે છે કે માતાની માનસિક પરિસ્થિતિ છે
ખૂબ જ ગંભીર હોવાને કારણે માતાને રાત્રે મિલન કરાવી અને તેના મહિલા મોકલી છે અને જે માતા હતી તેના પિતા જોડે અને તેના પરિવાર જોડે ગઈ છે. એ પછી ખૂબ જ સારું એવું પરિણામ લાગ્યું છે. ચૌધરી સમાજ અને મારવાડી સમાજના જે અગ્રણીઓ અને આગેવાનો અને વડીલોએ તેને લઈને ખૂબ જ હું ધન્યવાદ આપું છું કે તેઓ કોઈ પણ ઘટના ઘટે તો શાંતિપૂર્ણ કાર્ય કરવામાં આવે તો પણ એકી સમાજની અંદર કોઈની લાગણી ન દુભાય, વાદ વિવાદ વિગ્રહ અને વેર ઝેરની ભાવના ન રહે. એને લઈને જે આ કાર્ય કર્યું છે એમાં ખૂબ જ બિરદાવવા લાયક છે અને નાના ભૂલકાઓને જે મા કરીને પોકારી રહ્યા હતા એમનું પણ અત્યારે હૈયું અને એ બાળકોને પણ ખૂબ જ આશ્વાસન મળ્યું છે અને એ બાળકોને પણ એક નવી જિંદગી મળે એવું પણ કહી શકાય. કારણ કે માતા અને પિતા વગર બાળકનો સંસાર અને બાળકનું જે કાર્ય હોય છે અને બાળક પણ વિકૃત પડી જાય છે. બાળક ઉપર ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે બાળક છૂટી જતું હોય છે તો એ બાળકને ફરી એક નવું જીવન ને નવી જિંદગી મળે છે અને એની માતા જોડે મિલન થતા બાળકો પણ ખુશ છે અને સમાજ હરેક સમાજમાં ખૂબ જ એ લાગણી જે દુભાઈ હતી એને લઈને જે અત્યારે આ સમાચાર મળ્યા ત્યારથી જ હાશકારો થયો છે અને લોકો પણ ખુશ થયા છે કે જે માતાને મિલાપ કરાવ્યું એ આગેવાનો અગ્રણીઓને ખૂબ ખૂબ ધન્યવાદ પણ લોકો આપી રહ્યા. જી થાનાજી, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ. જે રીતે વાત કરવામાં આવે તો સ્થાનિક રિપોર્ટર જે અમારા બનાસકાંઠામાં થાનાજી રાજપૂત જેઓ ખૂબ જ સરાહનીય કામગીરી કરતા હોય છે અને તાજેતરમાં તેમના દ્વારા જે રીતે વાત કરવામાં આવી કે ભાઈ સમાજ દ્વારા ખૂબ જ જબરજસ્ત કામગીરી કરવામાં આવી છે. આજે માતાએ પોતાના બાળકોને તરછોડીને મૈત્રી કરાર કરીને જ્યારે નીકળી જાય છે, પરંતુ એ સમાજ, એ ચૌધરી સમાજ, એ મારવાડી સમાજ જે છે તે એ દીકરીને પાછી લાવવા માટે એ બાળકો અને માતાનું મિલન કરાવવા માટેના પ્રયત્નો કરતા હતા. બાકી તો જો કોઈના બાળકના જીવનમાં તેમના માતા પિતા નથી હોતા, માતા પિતાનો ફાળો નથી રહેતો તેમના ભવિષ્યમાં, તે સમય દરમિયાન અનેક તકલીફો એ બાળકોને પડતી હોય છે કે ભાઈ માતા પિતા વગરનું જીવન એ બાળકો કેવી રીતે જીવી શકે, ખૂબ મોટો પ્રશ્ન બની જતો હોય છે. ત્યારે આ દરેક બાબતોને ધ્યાનમાં રાખીને સમાજ દ્વારા આ કામગીરી કરવામાં આવી, જેમાં બાળકો અને માતાનું મિલન કરાવવામાં આવ્યું. અને આ મુદ્દા અંગે આપનું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ને હજુ સુધી તમે જો લાઈટ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઇબ